તો મિત્રો અમે બપોરનું જમવા આજે આવી ગયા છીએ અને મેડમ જોવો તમે ટીક રેડી થઈ ગયા છે એકદમ તમે જોઈ શકો છો અને મેડમ મેનુ ચેક કરી રહ્યા છે ફર્સ્ટ ક્લાસ. આજે પણ મિત્રો અમે શીતલમાં જ આવ્યા છીએ. આપણે પંજીમની અંદર આ રેસ્ટોરન્ટ છે શીતલ રેસ્ટોરન્ટ, બહુ મસ્ત રેસ્ટોરન્ટ છે મિત્રો. અને તમે એવું તમે મિત્રો ના માનતા કે ડેઈલી અહીંયા જ આવે છે, પણ આ બહુ મસ્ત સરસ છે મિત્રો રેસ્ટોરન્ટ. અને ગમે તે મેનુ માગો મિત્રો, ગમે તે મેનુ માગો તેની બધું મેનુ અહીંયા મળી રહેશે, બરાબર ને. અને પ્રાઇસ રેટમાં બી બહુ સારું છે મિત્રો, અને જમવાની આઈટમ પણ બહુ સારી હોય, પેટ ભરાઈને તમે જમી શકો મિત્રો. અને મેડમ તો તમે જોઈ શકો છો એકદમ રેડી થઈને આવ્યા છે, 4 થઈને તબા બધી દેવાની છે એકદમ હમણાં જમવા ઉપર. તો મિત્રો આજનું મેનુ પણ તમને અલગ જોવા મળી રહેશે. તો હમણાં જ અમે ઓર્ડર કર્યો છે, બસ થોડી દેરની અંદર બધે જમવાનું લઈને આવશે, એટલે તમે બતાવી દઈશું મિત્રો કે આજે જમવામાં શું છે. જ્યાં સુધી ગોવામાં રહીશું ત્યાં સુધી મિત્રો અમારી કોશિશ એવી છે કે ડેઈલી મેનુ રિપીટ નહીં થાય, બરાબર. અલગ અલગ મેનુ જ રહેશે જ્યાં સુધી ગોવામાં રહીશું, આવી અમારી ગણતરી છે મિત્રો. જેથી કરીને ઓડિયન્સને પણ ખબર પડે કે ભાઈ આ લોકોનું મેનુ પર ડેનું કઈ રીતનું છે એમ. હા બરોબર છે, બરોબર છે. ચાલતા નહીં એકદમ 4 થઈ ગયા છે. જો તમારે નીચે જ ધ્યાન રાખવું જેથી કરીને આ બધાને ખબર પડે. શાંતા ટુકડી બની ગયા છે, કાંઈ ન ઘટે હો ભાઈ. મેં નથી કેમ લીધી, મેડમે લીધી છે, કેમ કે એ તો મિત્રો ના પાડતા હતા, પણ મેં કીધું લઈ લો. હું કહું ગરમી છે તો પ્રોબ્લેમ થઈ જાય છે એમ. ફર્સ્ટ ક્લાસ વસ્તુ આવી ગઈ છે, સાઈઝ છે મિત્રો. પાછું ગોવામાં છે તેની કાંઈ બીજું ન માની લેતા. તો આવી રીતના ગ્લાસમાં મિત્રો લસ્સી તમને દેવામાં આવે છે, પ્લેન છાશ. જો પાપડ, બસ હમણાં મિત્રો બધું મેનુ આવી જશે અને ફર્સ્ટ ક્લાસ આપણે મેનુ આવી રીતે દેખાડવાના છે જમવાનું. તો મિત્રો આપણે જમવાનું આવી ગયું છે અને જોઈ શકો છો આખી ટેબલ ફર્સ્ટ ક્લાસ મિત્રો જોઈ શકો છો. મેડમ જો રેડી થઈને બેઠા છે, જમવાની બધી આઈટમ જોઈ શકો છો તમે, બરોબર. તો હવે આપણે મિત્રો જમવાનું શરૂ કરી દઈએ. બપોર થઈ ગયા છે 12:30 12:30 વાગી ગયા છે, બરોબર. અને મેડમ ફેમિલી સાથે વાત કરી રહ્યા છે. તો હવે આપણે જમવાનું શરૂ કરી દઈએ મિત્રો, અને બ્લોગમાં બન્યા રહેજો. આજે મિત્રો જોઈ શકો છો જોવાનો નજારો છે દોસ્તો. બીજા દિવસની સફર છે મિત્રો, અને જહાજ તમે બધા જોઈ શકો છો. ઝુમકીને લેવાની કોશિશ કરજો. તો મિત્રો જોઈ શકો છો, જો તો આ જહાજ છે મિત્રો. લ્યો તો બ્લોગની અંદર બન્યા રહેજો મિત્રો, આપણે એ પૂરું કરાવશું આજે.
દેખાય છે મિત્રો, આ જેટલા પોઈન્ટ તમને બતાવે છે એ આમાં તમે જોઈ શકો છો. ઝૂમ ન રાખજો, બહુ ઝૂમ ન રાખજો મિત્રો, પાણી મેં નથી કર્યું, તમે દાખલો દીધો. જોઈ શકો છો મેડમ. આ તમને નવી નવી ફોર વ્હીલર જોવા મળી છે ને? હા, એકદમ બધી નવી નવી છે ફોર વ્હીલ એક્ટિવા. ખાવ ઓછી જોવા મળે છે. મિત્રો આ કસીનો બીચ છે આપણે પણજી સિટીનો, અને ગોવા સિટીનો કસીનો બીચ છે દોસ્તો. આરામથી તમે જોઈ શકો છો. આ જુઓ છો બહુ ખતરનાક છે ભાઈ આ કસીનો. આખું આ નવું બને છે પોઈન્ટ ભાઈ. બિગ ડેડી કેસીનો છે મિત્રો. એક મેજેસ્ટિક ફ્લાઇટ કરીને કંપની છે મિત્રો, અને એક બિગ ડેડી છે. તો આ બોટ છે બધી દરિયામાં, યાક બોટ છે મિત્રો. આમાં તમને ફરવા માટે લઈ જાય દોસ્તો. મિત્રો આગળ જે પુલ દેખાય ને એ પુલની ઉપર આપણે નાના વાહન ચલાવવાના આઉટ ઓફ બોન્ડ છે મિત્રો, અને જે નીચેનો છે એની ઉપર ચલાવી શકો તમે. બરોબર. જોવા મળે દોસ્તો. આખો બ્રિજ તમે જોઈ જ શકો છો દોસ્તો. બ્રિજ કેવો છે જો, એકદમ હવામાં લટકતો બ્રિજ છે. અને એ બી ભારી ભરખમ વાહન ત્યાંથી ચાલે મિત્રો. જોઈ શકો છો તમે એકદમ. આ મિત્રો નાઇટમાં આ બધા જહાજ હોય છે એ બધા દરિયાની રસાળ મિત્રો લઈને જતા હોય છે. આ ક્રૂઝ જહાજ છે જેટલા છે મિત્રો, અને ડાન્સિંગ વગેરે બધી અંદર હોય છે મિત્રો. આખો વિલા છે. આપણે ઓલ્ડ ગોવા સાઈડ જાવી અને ત્યાંના આ બધા વિલા છે બનેલા એક નંબર, અને આ બધા એના શોપિંગ મોલ છે મિત્રો. આ બધા જુઓ બિલકુલ સામનેની સાઈડ જે મિત્રો આ દેખાય ને આ બધો સમુદ્ર છે મિત્રો, અને આખા વિલા બનેલા છે દોસ્તો, તમે જોઈ શકો. એની તમને બતાવી ને સ્કૂલ છે ગોવાની, આ આખી બિલ્ડિંગ. એના વિલા જોઈ શકો છો મિત્રો. આ એક કલરના બધા વિલા તમે જોઈ શકો છો, ફર્સ્ટ ક્લાસ, કાંઈ ન ઘટે ભાઈ.
તમારે બિલ્ડિંગમાં રહેવું હોય તો આખું બિલ્ડિંગનું અપાર્ટમેન્ટ મળી જાય અપાર્ટમેન્ટ એની અંદર તમે રહી શકો મિત્રો. અને આ બધા ફ્લેટ્સ મિત્રો આપણે ઓલ્ડ ગોવા જાય ને એ રૂટમાં જ આવે મિત્રો. અને બહુ મસ્ત બધી જગ્યા છે જો મિત્રો. બધા દિવસે બતાય ના બતાય મિત્રો. પણ અત્યારે આપણે નાઇટમાં મિત્રો આવી શકીએ ન આવી શકીએ મિત્રો. અત્યારે દિવસે તો જરૂર મિત્રો બતાવે જો મિત્રો. તો મિત્રો જોઈ શકો છો આપણે આ ઓલ્ડ ગોવાના વિલા છે. કાંઈ ના ઘટે ભાઈ. તમારી આંખ ઠંડી થઈ જાય ને તો જ મિત્રો બકે. જો જો પાપાની પરી જોઈ શકો છો મિત્રો. આ વિલા અમે તમને બતાવી રહ્યા હતા મિત્રો. અને વિલા જોઈ શકો છો તમે. તમને એમ થતું હોય કે તમે બતાતા નથી તો બતાવવાની કોશિશ કરી. અને બન્યા રહેજો મિત્રો બ્લોગની અંદર. સ્ક્રોલ ના કરતા પૂરો વિડીયો જોજો મિત્રો આરામથી. અને ઓલ્ડ ગોવા બતાવવાની કોશિશ કરીશું મિત્રો. અરાઉન્ડિંગ 7 થી 8 કિલોમીટર આપણે જ્યાં હોટલ અમે કરેલી છે દોસ્તો, પણજીમાં હોટલ કરેલી છે મિત્રો, ત્યાંથી આ ઓલ્ડ ગોવા થાય છે મિત્રો. અને બહુ સરસ જગ્યા છે મિત્રો. તો બન્યા રહેજો વિડીયોમાં. આગળ આપણે વિડીયોમાં આજે બતાવીશું બધી વસ્તુ. અહીંથી જ માર્કેટ. બાકી વિથ ફેમિલી સહિત તો મિત્રો આજ પહેલી વાર છે અમારે. તો મિત્રો પહોંચી ગયા છે એની ઓલ્ડ ગોવાની અંદર. ફોટા પડાવી ઈચ્છે ને ગોવા છે મિત્રો. પણ હવે દોસ્તો જોવાનું છે આમાં કઈ જગ્યાએ ગાડીને આપણે પાર્કિંગ કરવા દે છે. કેમ કે વસ્તુ બધી અહીંયા જોવી પડે મિત્રો. હર જગ્યા ઉપર નો પાર્કિંગના બોર્ડ છે દોસ્તો. અને તમે જોઈ શકો છો મિત્રો કેટલી પબ્લિક છે. અમારા મિસિસ તો વિચારતા હતા કે કોઈ હશે કે નહીં હોય એમ, ક્યાં લઈને જાય છે એમ. પણ એ તો હમણાં જલ્દી એને ખબર પડી જાય છે ક્યાં આવ્યા એ. બસ આ જ જગ્યા છે દોસ્તો. અને બહુ મસ્ત જગ્યા છે. તમે અહીંની ભીડ ને ટ્રાફિક જોઈ લો ને એટલે તમને ખબર પડી જાય છે દોસ્તો પબ્લિક કેટલી છે એમ. બરાબર. હર જગ્યાએ મિત્રો ગાડીના અહીંયા નો પાર્કિંગ બોર્ડ મારી દીધેલા છે. તો બાકી તો મારે કાંઈ જણાવવાનું નથી મિત્રો. ગાડી પાર્કિંગની તમને ખબર પડી જાય દોસ્તો. નો પાર્કિંગ હોય ત્યાં કોઈ લગાવવાનું, બાકી જગ્યા હોય ત્યાં મિત્રો લગાવી. અને એવી જગ્યાએ બધી વાત છે ગાડીના પાર્કિંગ. भाई बता दिया हमको होटल से आई थी मैडम आई थी. તો મિત્રો આપણે ઇન થઈ ગયા છે. જે વ્હાઇટ સર ઓલી બાજુ છે મિત્રો અમે ત્યાં પણ જવાના છીએ. અને મેન ઓલ્ડ સર્ચ તો આ જ કહે છે મિત્રો આપણે. અને પબ્લિક તમે જોશો એટલે હમણાં ખબર પડી જાય છે.
કેટલી છે એમ. ટોપી લેવી જોઈશે, હે ટોપી તો લેવી જોઈશે મિત્રો, કેમ કે તડકી બહુ છે. આ સાઈડ થી જ છે. ઓલું જે સર્સ છે ને ત્યાં આખું ગાર્ડનિંગ વગેરે છે. આપણે અહીંથી જઈને મિત્રો વ્હાઇટ સર્સ સામેની સાઈડ છે ને આ બધી ગાર્ડનિંગ વગેરે. હા, ડસ્ટબિનમાં નાખીએ. હા, અહીંથી શોટ અમે લીધો હતો મિત્રો. અમે આ વાઇડ એંગલથી આખો શોટ લીધો હતો આ સર્સનો, અને તમે જોઈ શકો છો મિત્રો. મેડમ જોવો મિત્રો, એકદમ હવે કાંઈ ન ઘટે મિત્રો. અને આ નજારો જોઈ શકો છો તમે. અને પબ્લિક જોવો મિત્રો. અમને રસ્તામાં દોસ્તો ક્યાંય નહોતી બતાવી, પણ બતાણી ને મેડમ. હા, અને જે તમને સરસ અંદર જોવા લઈ જાય છે એટલે આગળ ખબર પડી જાય છે. મેડમ આ છે મિત્રો ઓલ્ડ ગોવાનું ઓલ્ડ સર્સ કહેવાય છે દોસ્તો. કેમેરા નીચે કરવા પડે દોસ્તો. તો મિત્રો આપણે આ ઓલ્ડ છે કરીબ મિત્રો લગભગ 400 વર્ષ પુરાનો આ ગોવાના સર્સનો ઇતિહાસ રહ્યો છે મિત્રો. અને એની અંદર જે નનામીને મતલબ મિત્રો તાબૂતની અંદર જે પેક કરેલી છે મિત્રો, એ ક્રિશ્ચિયન લોકોના મતલબ કહેવાતા એના શું કહેવાય આપણે ભગવાન કેવી મિત્રો, એના ગોડ્સ છે મિત્રો. અને એને હર ક્રિશ્ચિયન ફેસ્ટિવલની અંદર મિત્રો, વર્ષની અંદર મિત્રો એકવાર જબ ક્રિસમસ હોય મિત્રો, તે વખતે એને તાબૂતની બહાર નીકળવામાં આવે છે. અને આપણે આ ઓલ્ડ ગોવાની અંદર મિત્રો બધે મિત્રો એને ફેરવવામાં આવે છે. અને એની સ્ટોરી એવી કાંઈ છે દોસ્તો કે કહેવામાં આવે છે મિત્રો કે એ જે અંદર નનામી છે મતલબ એના જે ભગવાન છે મતલબ ગોડ્સ, એના નખૂન અને વાળ હજી હાલમાં પણ વધે છે, આવું કહેવામાં આવે છે મિત્રો. એની સ્ટોરીની પાછળનું રહસ્ય હજી સુધી કાંઈ કન્ફર્મ મિત્રો નથી ખબર, પણ કહેવાતા એના લોકલ લોકો દ્વારા મિત્રો કહેવામાં આવે છે નખૂન અને એ હેર બે વસ્તુ વધે છે હાલની તારીખે પણ એવું કહેવામાં આવે છે મિત્રો. બાકી તો મિત્રો આડા દિવસે તમે આવો તો તમને બતાવવામાં ના આવે મિત્રો. તમે વર્ષની અંદર તમે જઈને જોઈ શકો મિત્રો, પણ એ તાબૂતને પેક કરેલું હોય છે મિત્રો, એટલે એ એમ નહીં બતાવી શકવી. પણ જો બતાવશે તો નોર્મલી ઉપરથી બતાવવાની કોશિશ કરશું રહેજો દોસ્તો.